નમસ્કાર. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત હું નીરજ કુમાર પાંડે આઈટીઆઈ કુબેરનગરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામ અંતર્ગત આજના લેક્ચરનો ટોપિક આપણો રહેશે અલ્ટરનેટિંગ કરંટ, તેના મૂળભૂત સિદ્ધાંતો અને તેનાથી સંબંધિત વ્યાખ્યાઓ. કોઈપણ ટોપિક વિશે ચર્ચા કરતા પહેલાં આપણે હંમેશા એના પાયા વિશે જાણકારી મેળવવી જરૂરી બનતી હોય છે. જ્યારે પણ આપણે અલ્ટરનેટિંગ કરંટ વિશે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં જે નિયમ આપણે સમજવાનો આવે છે તે છે ઉર્જાના સંરક્ષણનો નિયમ, જેને આપણે અંગ્રેજી ભાષામાં લો ઓફ કન્ઝર્વેશન ઓફ એનર્જી કહીએ છીએ. મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે પ્રકૃતિ જે છે એ હંમેશા સમન્વય અને સમાનતામાં વિશ્વાસ રાખે છે. કોઈ પણ બે બિંદુઓ વચ્ચે ઉર્જાનું સંચાર ત્યાર સુધી થતું રહેશે જ્યાર સુધી બંને બિંદુઓ વચ્ચે ઉર્જાનો સમન્વય જળવાશે નહીં. આ પ્રકૃતિનો સૌથી મોટો નિયમ છે. આપણે સૌ જાણીએ છીએ કે ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જાના કોઈ દિવસ જન્મ લે છે, ના ઉર્જાનો નાશ થાય છે. ઉર્જાનું ફક્ત અને ફક્ત રૂપાંતરણ થાય છે એક રૂપમાંથી બીજા રૂપમાં. એને ઇંગ્લિશમાં જો આપણે વ્યાખ્યાયિત કરીએ તો એનર્જી કેન નાઇધર બી ક્રિએટેડ નોર બી ડિસ્ટ્રોયડ, ઇટ કેન જસ્ટ બી ટ્રાન્સફોર્મ ફ્રોમ વન ફોર્મ ટુ એનધર. એટલે આખા બ્રહ્માંડમાં જેટલી પણ ઉર્જા છે એનો જથ્થો, એનું અમાઉન્ટ અચળ છે. એ કોઈ દિવસ નાશ પામતી નથી, ના તો કોઈ નવી ઉર્જાનો જન્મ થાય છે. જેટલી પણ ઉર્જા આખા બ્રહ્માંડમાં છે એનું પ્રમાણ અચળ છે. હવે જ્યારે આ વાત કરીએ આપણે, ત્યારે આપણે ઉર્જા કઈ રીતે રૂપાંતરિત થાય છે એના વિશે વાત કરવી જરૂરી બને છે. ઉર્જાનું રૂપાંતરણ થાય છે કાર્ય કર્યા ઉપર. જ્યારે પણ આપણે કાર્ય કરીએ છીએ, કોઈ પણ કાર્ય કરીએ ત્યારે ઉર્જાનું એક રૂપમાંથી બીજા રૂપમાં રૂપાંતરણ થાય છે. મિત્રો, ઉર્જાના સંરક્ષણના નિયમની ચર્ચા કર્યા બાદ જેમ આપણે વાત કરી, આપણે વોલ્ટેજ અને કરંટ વિશે માહિતગાર થવું જરૂરી બને છે. તો સૌથી પહેલાં આપણે વોલ્ટેજની વ્યાખ્યા કરીશું. વોલ્ટેજની વ્યાખ્યા કરવા માટે આપણે એક ઉદાહરણ લઈશું, સાદું ઉદાહરણ. એ ઉદાહરણમાં આપણે ધારીએ છીએ બે બિંદુઓ. એક બિંદુનું નામ છે બિંદુ એ, ધારો કે બીજા બિંદુનું નામ છે બિંદુ બી. હવે સામે આપણે બે વિદ્યુત ભાર એટલે ઇલેક્ટ્રિક ચાર્જ લઈએ છીએ. બંનેના નામ આપી દઈએ Q1 અને Q2, અને બંને પોતપોતાના બિંદુઓથી પરસ્પર એક નિશ્ચિત અંતર ઉપર છે. ધારો કે હવે હું ચાર્જ Q1 ને પોતાની મૂળ સ્થિતિમાંથી બિંદુ એ તરફ લાવી રહ્યો છું, અને એ જ રીતે ચાર્જ Q2 ને પોતાની મૂળ સ્થિતિમાંથી બિંદુ બી તરફ હું લઈ રહ્યો છું. તો જ્યારે આ પ્રક્રિયા હું કરું છું ત્યારે હું કંઈક ને કંઈક કાર્ય કરું છું. હવે જ્યારે પણ હું કંઈક કાર્ય કરું તો હું ઉર્જાનો ખર્ચ કરું છું. ઉર્જાનો ખર્ચ જ્યારે પણ થાય ત્યારે ઉર્જાના સંરક્ષણના નિયમ પ્રમાણે ઉર્જા એક રૂપમાંથી બીજા રૂપમાં સ્થાપિત થાય, એનું રૂપાંતરણ થાય. એટલે જ્યારે હું Q1 ને એ ઉપર લાવું છું અને Q2 ને બી ઉપર લાવું છું, તો મારી જે ગતિમાન ઉર્જા છે, ગતિમાન ઉર્જા, જેને આપણે સાદી અંગ્રેજીમાં કાઇનેટિક એનર્જી કહીએ છીએ, એ ત્યારે તે બંને બિંદુઓ ઉપરની સ્થિતિમાન ઉર્જામાં સ્થાપિત થાય છે. સ્થિતિમાન ઉર્જા. હવે ધારો કે બિંદુ એ ઉપર જે સ્થાપિત થઈ સ્થિતિમાન ઉર્જા એ છે V1, અને બિંદુ બી ઉપર જે સ્થિતિમાન ઉર્જા સ્થાપિત થઈ એ છે V2. તો બંને વચ્ચેના તફાવતને આપણે કહીએ છીએ વોલ્ટેજ. બંને વચ્ચેના તફાવતને શું કહીએ છીએ? વોલ્ટેજ. વોલ્ટેજ એટલે આપણે એકદમ સાદી ભાષામાં કહીએ તો એક પ્રકારનું બળ છે, અને તે એક કારણ છે. ઉર્જાનું માન સરખું થવા માટે ઉર્જાનો સંચાર થવો જરૂરી છે. હવે એ સમજવા માટે આપણે એક સર્કિટનું ઉદાહરણ લઈશું. ધારો કે એ સર્કિટ આપણે બનાવીએ છીએ જે આપણે બે બિંદુઓ ધાર્યા હતા એ બિંદુઓ ઉપરથી જ, બિંદુ એ અને બિંદુ બી. અહીંયાથી હું એક ઇલેક્ટ્રિક સર્કિટ દોરું છું, જેમાં હું લઉં છું એક રેઝિસ્ટર, એક વાયર અને બિંદુ એ અને બિંદુ બી. અહીંયાનું જે વીજ સ્થિતિમાન છે એ છે V1, આ બિંદુનું જે વીજ સ્થિતિમાન છે એ છે V2. હવે જ્યારે આને સતત રસ્તો મળે છે, એક પરિપથ પૂર્ણ રીતે મળે છે, ત્યારે બિંદુ એ અને બિંદુ બી બંને એકબીજાના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે. કોન્ટેક્ટમાં આવવાના લીધે ઉર્જાનો સંચાર કોઈ પણ એક નિશ્ચિત દિશામાં ચાલુ થાય છે. એ કઈ રીતે ચાલુ થશે, કઈ રીતે નક્કી કરવામાં આવે? જે બિંદુ ઉપર ઉર્જા વધારે હશે એ બિંદુ ઉપરથી ઓછી ઉર્જાવાળા બિંદુ ઉપર
ઉર્જાનું સંચાર થશે. એટલે ધારો કે V1 જે છે એ V2 કરતાં વધારે છે, તો પોઈન્ટ A ઉપરથી ઉર્જાનું સંચાર ચાલુ થશે અને પોઈન્ટ B સુધી એ જશે. અને જ્યાર સુધી આ બંને વચ્ચેનો તફાવત જાળવી રાખવામાં આવશે ત્યાર સુધી એ ઉર્જાનો સંચાર સતત ચાલુ ને ચાલુ રહેશે. એટલે જે કારણ છે વિદ્યુત તફાવતનો કે V1 - V2 બરાબર V, જેને આપણે સાદી ભાષામાં વોલ્ટેજ પણ કહીએ છીએ, એ કારણના લીધે ઉર્જાનો સંચાર થાય છે. અને એ જે ઉર્જાનો સંચાર છે એ ઉર્જાના સંચારને આપણે કરંટ કહીએ છીએ. એ કરંટ છે આપણી અસર. કરંટ એટલે શું? કરંટ એટલે અણુઓમાંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન્સ જ્યારે એક નિશ્ચિત દિશામાં ગતિ કરતા ઉર્જાનું સંચાર કરે છે એક બિંદુથી બીજા બિંદુ ઉપર, તો એ જે પ્રવાહ છે એ પ્રવાહને આપણે કરંટ કહીએ છીએ. વોલ્ટેજ અને કરંટને થોડું હજી વ્યવસ્થિત રીતે સમજવા માટે આપણે બે ઉદાહરણ લઈશું. એક ઉદાહરણ છે જેમાં આપણે પાણીની એક ટાંકી સમજીએ છીએ, જે એક નિશ્ચિત હાઇટ h ઉપર ગ્રાઉન્ડ ફ્લોરથી કાં તો જમીનથી એક નિશ્ચિત હાઇટ h ઉપર પાણીની ટાંકી આપણે મૂકેલી છે, જેના અંદર પાણી છે. પાણી એક લેવલ સુધી પાણી એમાં સ્ટોર કરેલું છે. હવે એ જે ટાંકી છે એના એન્ડ ઉપર આપણે એક નળ લગાવ્યો છે. નીચે જમીન ઉપર આપણે એક ડોલ મૂકી છે જેમાં આપણે વહેતું પાણી ભેગું કરીશું. જેમ આપણે વાત કરી એમ બે બિંદુ વચ્ચે જ્યારે વીજ સ્થિતિમાન ઉર્જામાં તફાવત હોય છે ત્યારે વિદ્યુત ઉર્જાનો સંચાર થાય છે. એ સંચારને આપણે કરંટ કહીએ છીએ. એને આપણે સમજવાનો ટ્રાય કરીશું આ ઉદાહરણથી, કે જ્યારે એક નિશ્ચિત હાઇટ ઉપર પાણીની ટાંકીમાંથી જ્યારે નળ ખોલ્યા ઉપર પાણી નીચે આવે છે અને ડોલમાં ભરાય છે, તો જે લાગુ પડતો ગુરુત્વાકર્ષણ બળ છે એ આપણે સમજી શકીએ. એ છે આપણો વોલ્ટેજ. એને વોલ્ટેજ કહીએ છીએ. એટલે એ થઈ ગયું એક કારણ. જો ગુરુત્વાકર્ષણ બળ ના હોત તો પાણી નીચે નહોતું આવવાનું અને ડોલમાં ના ભરાત. ગુરુત્વાકર્ષણ બળ છે એના લીધે પાણી નીચે આવે છે, વહે છે, વહન થાય છે, ફ્લો થાય છે. એના લીધે આપણે પાણી ભેગું કરી શકીએ છીએ. એ જ રીતે આપણે સમજવા જઈએ તો એક ઇલેક્ટ્રિક સર્કિટ હોય, એક ઇલેક્ટ્રિક સર્કિટમાં ધારો કે બે બિંદુ વચ્ચે જ્યારે વીજ સ્થિતિમાન ઉર્જાનું તફાવત હોય છે V1 અને V2, અહીંયા આપણે એક સ્વિચ પણ બતાવીએ. આ ચિહ્ન જે છે એ સ્વિચનો છે. હવે આનું ઉદાહરણ આપણે આની સરખામણી કરીએ આપણા લીધેલા પાણીના ટાંકીના ઉદાહરણ સાથે. જે બેટરી છે અહીંયા એ ધારો કે મારી પાણીની ટાંકી છે. જે સ્વિચ છે એ છે નળ, અને જે ડોલ છે એ છે અહીંયા લીધેલો લોડ જે કે રેઝિસ્ટર છે. હાઇટમાં અંતર હોવાના લીધે, ગુરુત્વાકર્ષણ બળ લાગુ પડવાના લીધે જ્યારે હું નળ ચાલુ કરું છું ત્યારે પાણીનું વહન ચાલુ થાય છે અને ડોલમાં બધે વધુ પાણી ભેગું થાય છે. એ જ રીતે સર્કિટમાં જ્યારે હું સ્વિચ ઓન કરું છું અને બેટરી કનેક્ટેડ હોય અને બેટરીના બંને ટર્મિનલ વચ્ચે વીજ સ્થિતિમાન ઉર્જાનો તફાવત હોય ત્યારે સ્વિચ ઓન કર્યા ઉપર કરંટનું વહન ચાલુ થાય છે અને નિશ્ચિત દિશામાં ગતિ કરતાં કરતાં આપણે જે લોડ કનેક્ટ કર્યો છે રેઝિસ્ટર, એમાં એનો ઉપયોગ થાય છે. જે પણ આપણે લોડ કનેક્ટ કર્યો હોય, રેઝિસ્ટર હોય કે ઇન્ડક્ટર હોય કે કેપેસિટર હોય કે કોઈનું પણ મિશ્રણ હોઈ શકે, એના વિશે પણ આપણે આગળ આ જ લેક્ચરમાં ચર્ચા કરીશું. હવે એ જ રીતે આપણે એક બીજું ઉદાહરણ લીધેલું છે. બીજા ઉદાહરણમાં બે પાણીના બકેટ લીધા છે. સેમ પાણીનો જ ઉદાહરણ છે, પણ આમાં આપણે બંને ડોલને એક સરખા લેવલ ઉપર રાખ્યા છે. બંને વચ્ચે ઊંચાઈનું કોઈ તફાવત નથી. હવે બંનેમાં પાણીનું પ્રમાણ અલગ અલગ છે. ધારો કે બકેટ 1માં પાણીનું પ્રમાણ વધારે છે અને બકેટ 2માં પાણીનું પ્રમાણ ઓછું છે. તો જ્યારે હું વાલ્વ ખોલું છું ત્યારે પાણીનું વહન સ્ટાર્ટ થાય છે, એ થાય છે બકેટ 1 થી બકેટ 2 તરફ. અને એક ત્યાર સુધી થતું રહેશે જ્યાર સુધી બકેટ 2માં અને બકેટ 1માં પાણીનું પ્રમાણ સરખું નહીં થઈ જાય. આના ઉપરથી આપણે શું સમજૂતી મેળવી કે જ્યારે બે બિંદુઓ વચ્ચે ઉર્જાનો તફાવત હશે, જેમ કે પાણીનું ઉદાહરણ લીધું આપણે, બંને બકેટમાં પાણીના લેવલમાં તફાવત હતું ત્યાર સુધી પાણીનું ફ્લો કન્ટિન્યુ હતું. જ્યારે બંનેમાં પાણીનું લેવલ સરખું થઈ ગયું ત્યારે પાણીનો ફ્લો જે છે આપોઆપ બંધ થઈ જશે. એ જ રીતે ઇલેક્ટ્રિકલ સર્કિટમાં જ્યારે બે બિંદુઓ વચ્ચે
વીજ સ્થિતિમાન ઉર્જામાં તફાવત હશે ત્યાર સુધી જ કરંટનું વહન થશે અને જ્યારે બંને વચ્ચેનો તફાવત જ્યારે સરખો થઈ જશે, જ્યારે બંને વચ્ચેનો તફાવત 0 થઈ જશે, તે કાં તો શૂન્ય થઈ જશે, ત્યારે વીજ પ્રવાહ જે છે એ આપોઆપ રોકાઈ જશે. એટલે વીજ પ્રવાહને જાળવી રાખવા માટે આપણી પાસે બે બિંદુઓ વચ્ચે વીજ સ્થિતિમાન ઉર્જાનું તફાવત એટલે ઇલેક્ટ્રિક પોટેન્શિયલ ડિફરન્સ હોવું અનિવાર્ય બને છે. વોલ્ટેજ અને કરંટની પરિભાષા કર્યા પછી આપણે સમજવું જરૂરી બને છે કે વીજ પ્રવાહ એટલે કે કરંટ એ કેટલા પ્રકારના હોઈ શકે. તો પહેલો જે પ્રકાર છે એ છે ડાયરેક્ટ કરંટ, જેને ટૂંકામાં કહેવાય છે ડીસી. ડાયરેક્ટ કરંટ એક એવા પ્રકારનો વીજ પ્રવાહ છે જેમાં કરંટ જે છે એ એક જ નિશ્ચિત દિશામાં ગતિ કરે છે અને વોલ્ટેજનું પ્રમાણ જે છે એ સ્થિર રહે છે. એ સમજવા માટે આપણે આ એક આલેખ ઉપર ધ્યાન આપીએ. આ જે આલેખ છે એમાં તમે જોઈ શકો છો જે એક્સ અક્ષ છે, એક્સ અક્ષ, તેના ઉપર મેં સમય બતાવેલો છે, ટી એટલે સમય, અને વાય અક્ષ જે છે એ વાય અક્ષ ઉપર હું બતાવું છું વોલ્ટેજ. એટલે જ્યારે આનો આલેખ આપણે દોરીએ, આલેખ દોરવા માટે આપણે ધારો કે એક સાદી સર્કિટ લઈએ. ફરીથી એ સર્કિટમાં રેઝિસ્ટર લીધું છે મેં. એ રેઝિસ્ટર ઉપર હું વોલ્ટેજ માપું છું વોલ્ટમીટરની મદદથી. એ જ રીતે સામે હું સપ્લાય આપું છું. સપ્લાયની સાથે મેં અહીંયા એક એ મીટર જોડ્યું છે કરંટ માપવા માટે. અને સમયની સાથે સાથે જ્યારે હું વોલ્ટેજનું પ્રમાણ માપું છું અને એનું જ્યારે આલેખ દોરું છું તો એ આલેખ જે છે એ દરેકે દરેક સમય ઉપર, ધારો કે ટી બરાબર 1 સેકન્ડ ઉપર મેં માપ્યું, ટી બરાબર 2 સેકન્ડ ઉપર, ટી બરાબર 3 સેકન્ડ ઉપર, તો વોલ્ટેજનું પ્રમાણ બધી જ જગ્યાએ, ધારો કે એક નિશ્ચિત પ્રમાણમાં આવ્યું છે 5 વોલ્ટ, તો બધી જ જગ્યાએ 5 વોલ્ટ જ આવશે, એ ચેન્જ થશે નહીં. મિત્રો, વીજ પ્રવાહના પ્રકારો સમજતા આપણે પહેલો પ્રકાર સમજ્યા ડાયરેક્ટ કરંટ. એ જ રીતે હવે આપણે બીજો પ્રકાર જે છે એ છે ઓલ્ટરનેટિંગ કરંટ. એના વિશે માહિતગાર થઈશું. ઓલ્ટરનેટિંગ કરંટ. હવે જેમ આપણે વાત કરીએ એમ ડીસીમાં એટલે કે ડાયરેક્ટ કરંટમાં સપ્લાયની દિશા, વોલ્ટેજ હોય કે કરંટ હોય, એની દિશા અને એનું જે માન છે, એનું જે મૂલ્ય છે એ નિશ્ચિત એક જ લાઈન ઉપર રહે છે, એક જ રેખામાં રહે છે, એ બદલાતું નથી. પણ જ્યારે આપણે અલ્ટરનેટિંગ પ્રવાહની વાત કરીએ, અલ્ટરનેટિંગ કરંટની વાત કરીએ અને જો હું એનો આલેખ દોરું, સમય વિરુદ્ધ કરંટ હોય કે વોલ્ટેજ હોય, તો એ દરેકે દરેક બિંદુ ઉપર બદલાતો જાય છે. ધારો કે 0 ઉપર ચાલુ થયું, 0 થી આ બિંદુ ઉપર મેં એનું મેજરમેન્ટ લીધું તો અહીંયા આવ્યું V1. થોડું આગળ ગયા, બીજા બિંદુ ઉપર બીજા સમય ઉપર માપ્યું તો થઈ ગયું V2. એ જ રીતે વધતા ગયા, એક પોઈન્ટ એવો આવશે જ્યારે મેક્સિમમ એની વેલ્યુ થઈ જશે, V મેક્સિમમ જેને કહેવાય, અને ત્યાંથી પછી નીચે આવશે, પાછું 0 ઉપર આવશે, પછી ઊંધી દિશામાં પાછું મેક્સિમમ જઈને 0 થશે. આ થઈ ગયો ઓલ્ટરનેટિંગ કરંટનો આલેખ. એટલે ઓલ્ટરનેટિંગ કરંટમાં શું થાય છે કે વોલ્ટેજ અને કરંટ જે પણ આપણે સમજતા હોઈએ એ બંનેની દિશા, એનું જે મૂલ્ય છે એ સતત બદલાતું રહે છે. કોઈ ફિક્સ વેલ્યુ નથી કે કોઈ નિશ્ચિત મૂલ્ય નથી એનું, કે નિશ્ચિત દિશા નથી જે પકડીને આપણે એને સ્ટડી કરી શકીએ. જેમ ડીસીમાં આપણે વાત કરીએ તો ડીસીમાં એક સીધી રેખા છે, એના ઉપર જ આવી ગયું, વોલ્ટેજ હોય કે કરંટ હોય, સામે સમય લઈ લીધો તો એની જે પણ વેલ્યુ હશે એ જ મારી ફિક્સ વેલ્યુ જોડાયેલી રહેશે અને એની દિશા પણ ઉપરની તરફ જ છે. એટલે તમે જોઈ શકો છો સમયના અક્ષની ઉપર જ છે, નીચે આવતું નથી, એટલે એની દિશા પણ બદલાતી નથી. આ જ એક તફાવત છે એસી અને ડીસીમાં, કે ડીસીમાં વોલ્ટેજ કે કરંટ એનું માન કે એની દિશા એક નિશ્ચિત જ હોય છે, ફિક્સ હોય છે, અચળ હોય છે, બદલાતી નથી. જ્યારે આપણે સામે એસીની વાત કરીએ તો એમાં વોલ્ટેજ લઈએ કે કરંટ લઈએ, બંનેની વેલ્યુ કે એનું માન અને એની દિશા એ સમય સાથે બદલાતી હોય છે. તો મિત્રો, અત્યાર સુધી આપણે સમજ્યા કે એસી અને ડીસી વચ્ચે તફાવત શું છે, બંનેની પ્રકૃતિ શું છે, બંનેના આલેખ જોયા. હવે એ બધું જોયા પછી આપણે જોવાનું થાય છે કે બંનેના ઉપયોગ શું છે. તો જેમ અહીંયા દર્શાવેલ છે કે એસી પાવર જે છે એ ટ્રાન્સમિશન માટે વધારે અનુકૂળ બને છે, જ્યારે ડીસી જે છે એ બેટરીમાં સ્ટોરેજ માટે વધારે અનુકૂળ બને છે. મિત્રો, સ્ટોરેજ ખાલી ને ખાલી ડીસીનું જ શક્ય છે, એસીનું સ્ટોરેજ કોઈ દિવસ શક્ય બનતું નથી. એનું કારણ છે કે બેટરી જે હોય, બેટરીમાં 2 ટર્મિનલ્સ હોય,
એક પોઝિટિવ અને એક નેગેટિવ. આ બંનેની વચ્ચે પાવર સ્ટોર થતો હોય, એકદમ સાદી ભાષામાં વાત કરીએ તો. હવે જ્યારે આને એસી સપ્લાય આપણે આપીશું ત્યારે બનશે એમ, ધારો કે પોઝિટિવ સાયકલ જ્યારે આવી, અડધી પોઝિટિવ હાફ સાયકલ, જેને અડધી સાયકલ કહેવાય કાં તો અડધો ચક્ર કહેવાય, એ અડધા ચક્રમાં ધારો કે બેટરી ચાર્જ થઈ એક દિશામાં, આ દિશામાં, તો જ્યારે ઝીરો ક્રોસિંગ પાર કર્યા પછી તો બીજી સાયકલમાં જે ચાર્જિંગ છે એ ઊંધું થઈ જશે અને બેટરી ડિસ્ચાર્જ થઈ જશે, એટલે પાછી નેગેટિવ. એટલે કરંટ પહેલાં આમ જશે, પછી કરંટ પાછો આમ આવી જશે. એટલે જેટલી બેટરી ચાર્જ થઈ એટલી જ બેટરી પાછી ને પાછી ડિસ્ચાર્જ. એટલે ટોટલ જે આપણે ચાર્જિંગ જોઈશું, ટોટલ ચાર્જિંગ એ થઈ જશે આપણું ઝીરો. એટલે એનો કોઈ મતલબ જ નહીં રહે. જ્યારે આપણે ડીસી જોઈએ છે તો ડીસીમાં જે વોલ્ટેજ છે એનું માન અને એની દિશા અચળ હોય છે. એટલે જ્યારે હું બેટરીનું ચાર્જિંગ કરીશ ત્યારે કરંટનું માન અને દિશા એક જ નિશ્ચિત રહેશે. એટલે એક જ દિશામાં એ બેટરીને ચાર્જ કરશે, બીજી કોઈ દિશામાં બેટરીનું ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ થશે નહીં. એટલે જ ડીસીનું સ્ટોરેજ પોસિબલ છે અને એસીનું સ્ટોરેજ શક્ય નથી. એટલે એસી પાવર જ્યારે પણ જનરેટ થતો હોય છે ત્યારે આપણે એને પૂરેપૂરો વાપરી નાખવો પડે છે. સામે ડીસી પાવર જ્યારે જનરેટ થતો હોય તો આપણે એને સંગ્રહીને રાખી શકતા હોઈએ છીએ. મિત્રો, હવે ઓલ્ટરનેટિંગ કરંટની અમુક લાક્ષણિકતાઓ સમજવાની થાય છે. એસી અને ડીસી વચ્ચેનું અંતર સમજ્યા, એ બંનેની અલગ થોડી ઘણી લાક્ષણિકતાઓ સમજ્યા. હવે આપણે વધુ ચર્ચા કરીશું ઓલ્ટરનેટિંગ કરંટની વધારે વિશિષ્ટ લાક્ષણિકતાઓ વિશે. એમાંની પહેલી છે કે એને જે તરંગ છે, એની જે વેવ બને છે, એની જે સાયકલ છે, એનો આકાર કેવો હોય છે. તો એના આકારને કહેવામાં આવે છે સાઇન્યુસોઇડલ વેવફોર્મ. સાઇન્યુસોઇડલ વેવફોર્મ એટલે એક એવા પ્રકારનો વેવફોર્મ છે જે સાઇન વેવને ફોલો કરતું હોય છે, જે સાઇન વેવનું અનુસરણ કરે છે. સાઇન વેવ એટલે કઈ રીતે કે આપણે 10મા ધોરણમાં બધા ભણ્યા હોઈશું ત્રિકોણમિતિમાં કે એક અલગ અલગ વિધેય છે. એક છે સાઇન, એક છે કોસ, એક છે ટેન, એક છે કોસેક, એક છે સેક અને એક છે કોટ. એમાંનું સાઇન વેવ છે. સાઇન વેવ એટલે શરૂ, આને જ્યારે આપણે સમજીએ તો શરૂ થાય 0થી અને આનો અંત થાય 1 ઉપર. એટલે કોઈ પણ સાયકલ જે હોય એ શરૂ થાય 0થી, એની મેક્સિમમ વેલ્યુ જાય અને પાછું એનું રિવર્સલ થાય 0 ઉપર અને પાછું નેગેટિવ દિશામાં પાછું એ મેક્સિમમ સુધી જાય, એટલે 1 ઉપર જાય અને પાછું 0 થઈ જાય. એટલે 0 અને 1ની વચ્ચે આ ચાલતું રહે છે. આની જે તરંગ જે છે, આની જે સાયકલ છે, આનું જે વેવફોર્મ છે, એનો આકાર સાઇન વેવ જેવો હોય છે. એટલે આને સાઇન્યુસોઇડલ આકાર કહેવામાં આવે છે, સાઇન્યુસોઇડલ વેવફોર્મ કહેવામાં આવે છે. ઓલ્ટરનેટિંગ કરંટની બીજી વિશિષ્ટ લાક્ષણિકતા છે એની ફ્રીક્વન્સી. બરાબર, ફ્રીક્વન્સી એટલે આપણે ગુજરાતીમાં કહી શકીએ એનું નામ છે આવૃત્તિ. આવૃત્તિની વ્યાખ્યા લખી છે કે એક એકમ સમયમાં, એકમ સમય એટલે કોઈ પણ એક સમય હોઈ શકે, સમય માપવાનો જે એકમ છે એ છે સેકન્ડ. સેકન્ડમાં તમે માપી શકો, મિનિટમાં માપી શકો કે કલાકમાં માપી શકો, દિવસ, વર્ષ, જે પણ તમે લેતા હોય. એ એટલા સમયમાં કેટલી તરંગ, કેટલી લહેર ઉઠે છે, એક પ્લસ અને એક માઇનસ, કેટલી વાર પ્લસ અને કેટલી વાર માઇનસ થાય છે, એ કેટલી વાર પૂરું થાય છે, એ જે છે એ આપણે ફ્રીક્વન્સી કહીએ છીએ. ધારો કે આપણે 1 સેકન્ડ સમય લીધો હોય, 1 સેકન્ડ, અને 1 સેકન્ડમાં સાયકલ 50 વાર પ્લસ જાય છે અને 50 વાર માઇનસ જાય છે. તો આમાં શું થયું? આની ફ્રીક્વન્સી, આની આવૃત્તિ કેટલી થઈ ગઈ? 50 થઈ ગઈ. હવે કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ વસ્તુ જ્યારે આપણે માપતા હોઈએ ત્યારે એનું એકમ આપવું જરૂરી બને છે. જેમ વજન માપીએ તો વજન માટે આપણે કિલોગ્રામ, લંબાઈ માપીએ તો એના માટે મીટર. તો આવૃત્તિ જે છે, ફ્રીક્વન્સી, એના માટે એકમ છે હર્ટ્ઝ, HZ, જેને આપણે હર્ટ્ઝ પણ કહીએ છીએ. વૈજ્ઞાનિકના નામ ઉપરથી નામ આપેલું છે એનું એકમનું નામ. ફ્રીક્વન્સી માટેનું ઉદાહરણ લેતા આપણે ભારત દેશમાં સપ્લાય વાપરીએ છીએ 230 વોલ્ટ એસી 2 વાયર. આ જે સપ્લાયનો પ્રકાર હું બતાવું છું, આ જનરલ વપરાશ છે, નોર્મલ વપરાશ. એટલે ઘરમાં જે પણ લાઇટ પંખા ચાલુ કરતા હોઈએ, એસી ચાલુ કરીએ, ટીવી ચાલુ કરીએ,
કે બહાર કંપનીમાં કે ઇન્ડસ્ટ્રીમાં પણ કોઈ પણ જગ્યાએ આપણે ઓફિસ હોય ત્યાં પણ લાઇટ, પંખા, એસી એ બધી વસ્તુ ચાલુ કરવા માટે જે પ્રકારનો સપ્લાય વાપરીએ છીએ એની વાત કરીએ છીએ. તો એ છે 230 વોલ્ટ 2 વાયર. એક વાયર જે છે મારો છે ફેઝ અને એ ન્યુટ્રલ. આગળના લેક્ચરમાં આની બધી ચર્ચાઓ થશે, પણ અત્યારે હાલ પૂરતું એટલું સમજો કે 2 વાયર એટલે એક ફેઝ અને એક ન્યુટ્રલ, 230 વોલ્ટ સપ્લાય, અને એની જે ફ્રીક્વન્સી નક્કી કરેલી છે ભારત દેશમાં છે 50 હર્ટ્ઝ. જ્યારે યુએસએ અમેરિકામાં એ જ ફ્રીક્વન્સી 60 હર્ટ્ઝ હોય છે. ભારત દેશમાં 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સીનો મતલબ શું થયો કે એક સેકન્ડમાં ટોટલ આખી સાયકલ 50 વાર પૂરી થાય છે. એટલે એક જ સેકન્ડમાં 50 વાર પ્લસ જાય છે અને એક જ સેકન્ડમાં 50 વાર માઇનસ આવે છે. એટલે પ્લસ માઇનસ એવું ટોટલ 50 વાર થાય છે. બીજી જે વિશિષ્ટ લાક્ષણિકતા છે આની એ છે આવર્તકાળ. આવર્તકાળ એટલે ટાઈમ પીરિયડ. ટાઈમ પીરિયડ બહુ જ સરળ છે સમજવા માટે. તમે સમજવા જાઓ તો એક સાયકલ પૂરો થવા માટે જેટલો સમય લાગે છે એને આપણે આવર્તકાળ કાં તો ટાઈમ પીરિયડ કહીએ છીએ. ધારો કે અહીંયા 0 થી સાયકલ ચાલુ થઈ, તો 0 થી મેક્સિમમ જઈને પાછી 0 ઉપર આવી, નેગેટિવમાં ગઈ, નેગેટિવમાં મેક્સિમમ જઈને પાછી 0. એટલે આ એક કમ્પ્લીટ સાયકલ થઈ. તો આ બિંદુથી આ બિંદુ સુધી પહોંચવા માટે જે સમય લાગે છે એ કુલ સમયને આપણે ટાઈમ પીરિયડ કાં તો ગુજરાતીમાં કહીએ તો આવર્તકાળ કહીએ છીએ. ટાઈમ પીરિયડ અને આવૃત્તિ વચ્ચે એક સંબંધ છે. એ જે સંબંધ છે આ સમીકરણ મારફતે બતાવવામાં આવે છે કે T બરાબર 1/f, એટલે ફ્રીક્વન્સી અને સમય, આવર્તકાળ એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. જેટલી વધારે ફ્રીક્વન્સી હશે એટલો ઓછો સમય લાગશે, અને જેટલો ઓછો સમય હશે એટલી વધારે ફ્રીક્વન્સી તમે બતાવી શકો. એક સાદું ઉદાહરણ લઈએ. 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી જેની પણ હશે એનો આવર્તકાળ એટલે એક સાયકલ કમ્પ્લીટ થવા માટેનો જે સમય હશે એ 1/50, એટલે T બરાબર 1/50 હું કરું તો 0.02 સેકન્ડ આવે. આવર્તકાળ પછીની જે વિશિષ્ટ લાક્ષણિકતા અલ્ટરનેટિંગ કરંટ વિશે આપણે સમજીશું છે ઉચ્ચતમ વેલ્યુ કે પીક વેલ્યુ. બહુ સરળ છે સમજવા માટે. સીધું આ આલેખ ઉપર જ જોઈએ આપણે. પીક વેલ્યુ એટલે શું કે ભાઈ 0 થી ચાલુ થયું, વધતા ઉપર ગયું અને મેક્સિમમ સુધી પહોંચ્યું. તો આ જે વેલ્યુ છે, આ જે મૂલ્ય હશે અને આપણે કહીએ છીએ પીક વેલ્યુ કાં તો ઉચ્ચતમ મૂલ્ય. એ જ રીતે નેગેટિવ સાઈડમાં પણ હોઈ શકે. એટલે એક સાયકલની બે પીક વેલ્યુ હોઈ શકે, એક વી મેક્સ પોઝિટિવમાં અને એક વી મેક્સ નેગેટિવમાં, એટલે માઇનસથી દર્શાવ્યું છે. મેક્સ એટલે મેક્સિમમ, એટલે જે પીક વેલ્યુ છે એ દર્શાવવાની એક રીત છે. ઉચ્ચતમ મૂલ્ય કાં તો પીક વેલ્યુ સમજ્યા પછી આપણે જોવાનું થાય છે એવરેજ વેલ્યુ વિશે. એવરેજ એટલે સરેરાશ. આપણે કોઈ પણ વસ્તુની સરેરાશ કાઢીએ. 5 અલગ અલગ મિત્રો છે, પાંચેના અલગ અલગ એક વિષયમાં અલગ અલગ માર્ક્સ છે. સરેરાશ માર્ક્સ કેટલા? તો જેટલા બધાના માર્ક્સ હોય બધાનો સરવાળો ભાગ્યા 5. તો એ જ રીતે એ ઉદાહરણને જોતા એ જ રીતે આપણે જ્યારે અલ્ટરનેટિંગ પ્રવાહની વાત કરીએ છીએ તો એમાં ઘણી બધી અલગ અલગ વેલ્યુ આવે છે. V1, V2 અલગ અલગ સમય ઉપર, V3, V4, V5 જોતા જઈએ તો Vn સુધી જેટલી પણ હોય. બધાનું જ્યારે આપણે સરેરાશ કાઢીએ બધાની કુલ વેલ્યુ કે V1 પ્લસ V2 પ્લસ V3 પછી Vn, ધારો કે Vn સુધી ગયા તો બધાની વેલ્યુ ભાગ્યા કેટલી વેલ્યુ આપણે લીધી એ. હવે વાત એમ છે કે એસીમાં અલ્ટરનેટિંગ કરંટમાં જેટલી વેલ્યુઝ ઉપર છે, ધારો કે V1 ઉપર છે પોઝિટિવમાં અહીંયા, તો નીચે પણ V1 છે, નીચે પણ એની સરખી કિંમત હશે નેગેટિવમાં માઇનસ. એટલે જ્યારે આ બધા સરવાળા આપણે કરીશું તો એક પોઝિટિવ V1 તો આવશે, સામે એક નેગેટિવ V1 પણ આવશે. એ જ રીતે પોઝિટિવ V2 આવશે તો એ જ રીતે નેગેટિવ V2 પણ આવશે. કરતાં જોવા જઈએ તો Vn એની સામે નેગેટિવ પણ Vn આવશે. એટલે કુલ સરવાળો જ્યારે આપણે બધાનો કરીશું ત્યારે એની કિંમત થઈ જશે 0. આ બધાનો કુલ સરવાળો કરીશું તો આની એ 0, આની એ 0, આની એ 0. તો જ્યારે બધું 0 થઈ જાય તો એવરેજ કાઢવાનો મતલબ શું રહે? સરેરાશ કાઢવાનો મતલબ શું રહે? તો સરેરાશ આપણે કાઢતા નથી આખી સાયકલ માટે. આપણે સરેરાશ કાઢીએ છીએ કાં તો એવરેજ કાઢીએ છીએ હંમેશા અડધી સાયકલ માટે, જેનું સમીકરણ છે આ V એવરેજ બરાબર 2/π ગુણ્યા V મેક્સ. V મેક્સ એટલે જે મેક્સિમમ વેલ્યુ હોય એ. તો RMS જ્યારે આપણે શોધવું હોય તો RMS શોધવા માટે રૂટ મીન સ્ક્વેર વેલ્યુ શોધવા માટે હંમેશા આ સૂત્રનો ઉપયોગ થાય છે, જેમાં આપણે V મેક્સ એટલે આ તરંગ ઉપર જોતા આ જે વેલ્યુ આવશે આ V મેક્સ સૌથી ઉચ્ચતમ જે વેલ્યુ હોય મેક્સિમમ એને ભાગ્યા આપણે 2ના વર્ગમૂળથી આપણે એના ભાગાકાર કરીએ તો જે કિંમત આપણને મળે એ હંમેશા આપણને RMS વેલ્યુ મળે.
તો કોઈ પણ દિવસ તમારે આરએમએસની વેલ્યુ જ્યારે શોધવી હોય તો વી મેક્સની વેલ્યુ માપવાની અને એનો ગુણાકાર 0.707થી કરી દેવાનો. હવે આરએમએસ માટેનું એક ઉદાહરણ લઈશું. 230 વોલ્ટનો સપ્લાય હોય છે ભારત દેશમાં, જેની ફ્રીક્વન્સી કહો કે આવૃત્તિ કહો એ 50 હર્ટ્ઝ છે. હવે આ જે 230 વોલ્ટ છે એ ખરેખર આરએમએસ વેલ્યુ છે, VRMS, જે આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે એવરેજની જગ્યાએ આપણે આરએમએસ શોધતા હોઈએ છીએ. તો 230 વોલ્ટ જે છે આરએમએસ, એટલે ભારત દેશમાં ખરેખર જ્યારે આપણે પીક વેલ્યુ શોધવી હોય, પીક વેલ્યુ એટલે મેક્સિમમ વેલ્યુ, તો આપણે આરએમએસનું સૂત્ર શું છે કે VRMS બરાબર Vmax ગુણ્યા 0.707. તો મારે Vmax શોધવું હોય તો શું કરવું પડે? VRMS ભાગ્યા 0.707, એટલે 230 ભાગ્યા 0.707. આ જ્યારે હું કરું છું, આની કિંમત હું શોધું તો 325 વોલ્ટની આજુબાજુ મને કિંમત મળે. એટલે ભારત દેશમાં જ્યારે આપણે 230 વોલ્ટ આરએમએસ વાપરીએ છીએ તો એની પીક વેલ્યુ હંમેશા 325 વોલ્ટ પ્લસમાં અને 325 વોલ્ટ માઇનસમાં, એટલે ઊંધી અડધી સાયકલમાં, હાફ વેવમાં 325 વોલ્ટ માઇનસમાં હોય છે. તો આ વાત થઈ આપણી આરએમએસ વિશે. આગળનો ટોપિક જોઈએ. અત્યાર સુધી આપણે એવરેજ, આરએમએસ અને પીક ત્રણ વસ્તુ જોઈ, ત્રણેયના સૂત્ર જોયા, ત્રણેયની કિંમત કઈ રીતે શોધવી એ જોયું. હવે આપણે વાત કરીશું એક અગત્યનો પદ આવે છે જેને કહેવાય ફોર્મ ફેક્ટર. ફોર્મ ફેક્ટરથી આપણે શું નક્કી કરી શકીએ છીએ કે જે તરંગ જે છે એ કયા પ્રકારની છે. મેં જેમ અગાઉ તમારી સાથે વાત કરી કે કોઈ પણ તરંગ હોય એ તરંગ ઘણા પ્રકારની હોઈ શકે, એનો આકાર જે હોય એના ઉપરથી એનું નામ હોય. જેમ આપણે ઓલ્ટરનેટિંગ કરંટ છે એનું સાઇનુસોઇડલ વેવફોર્મ છે, એ જ રીતે એક બીજું હોય આ રીતે ચોરસ આકારનું હોય તો એને આપણે કહીએ છીએ સ્ક્વેર વેવ. એ જ રીતે ધારો કે અહીંયા આપણે જોઈએ ત્રિકોણ આકારનું હોય તો એને કહેવાય ટ્રાયંગ્યુલર વેવ. તો ફોર્મ ફેક્ટર શું નક્કી કરી આપે છે કે ભાઈ વેવ જે છે એનો આકાર કેવો છે, એ નક્કી કરવા માટે આપણે એક સૂત્ર બનાવ્યું છે. એ સૂત્ર છે કે કોઈ પણ વેવ હોય એની આરએમએસ વેલ્યુનું ભાગાકાર જો આપણે એની એવરેજ એટલે એની જે સરેરાશ વેલ્યુ છે, એની મધ્યમ વેલ્યુ છે, એનાથી આપણે જો એનો ભાગાકાર કરીએ અને આપણને જે કિંમત મળે એ કિંમતને આપણે ફોર્મ ફેક્ટર કહીએ છીએ. સાઇનુસોઇડલ વેવફોર્મ હોય કાં તો એસી માટેનું જે વેવ છે આપણું, એનું આપણે આરએમએસ કિંમત શોધીએ છીએ તો હંમેશા આપણને કેટલી મળે છે? 1.11. કઈ રીતે કે ભાઈ VRMS છે, VRMS ની કિંમત થાય 0.707 Vmax, અને અડધી સાયકલ માટે જે આપણે V એવરેજ શોધ્યું છે એ એવરેજની કિંમત કેટલી થાય? 0.637 Vmax. આ બંનેનું જ્યારે આપણે ગુણોત્તર શોધીએ, ભાગાકાર કરીએ બંનેનો એકબીજા સાથે, Vmax કેન્સલ આઉટ થાય અને બચે આપણી પાસે કિંમત. આ બંનેનો જ્યારે ગુણોત્તર શોધીએ તો 1.11. એટલે કોઈ પણ તરંગ હોય જેનું ફોર્મ ફેક્ટર આપણને 1.11 મળતું હોય તો એવા તરંગને આપણે હંમેશા સાઇનુસોઇડલ વેવફોર્મ કાં તો એસી ઓલ્ટરનેટિંગ પ્રવાહ જે છે એનો વેવફોર્મ હંમેશા 1.11 એના ફોર્મ ફેક્ટરવાળું હશે. જે તરંગ છે એની તીવ્રતા કેટલી છે, કેટલું સ્ટ્રોંગ છે, એની સ્ટ્રેન્થ શું છે એ નક્કી થશે એના પીક ફેક્ટર ઉપરથી. એસી કરંટની તીવ્રતાના પ્રમાણને આપણે બતાવી શકીએ છીએ કે કેટલું તીવ્ર હોઈ શકે, કેટલું સ્ટ્રોંગ છે, બરાબર. તો પીક ફેક્ટર શોધવા માટેની જે ફોર્મ્યુલા છે આ છે સરળ એકદમ, Vmax ભાગ્યા VRMS. હવે આપણે બધા જાણીએ છીએ કે Vmaxની કિંમત કોઈ પણ હોઈ શકે, જે આપણે વેવફોર્મ જે આપણે લીધું એની કોઈ પણ કિંમત હોઈ શકે. ભારત દેશમાં છે 325 આપણે વાત કરી. આરએમએસની જે વેલ્યુ છે એ હંમેશા આપણને 0.707 Vmax આટલી મળતી હોય છે, બરાબર. પીક ફેક્ટર છે Vmax એટલે જે પણ મેક્સિમમ વેલ્યુ હોય ભાગ્યા 0.707 ગુણ્યા Vmax, એટલે Vmax કેન્સલ આઉટ થાય, બચે આપણી પાસે 1 ભાગ્યા 0.707, એટલે આની કિંમત થાય 1.414 આની આજુબાજુ. એટલે આ પીક ફેક્ટર થયું. તો બે પદ જોયા આપણે, એક ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર. ફોર્મ ફેક્ટર શું નક્કી કરી આપે કે તરંગનો આકાર કેવો છે, શેપ શું છે, એનું નેચર શું છે. એ જ રીતે પીક ફેક્ટર આપણને નક્કી કરી આપે કે ભાઈ જે વેવફોર્મ છે એની તીવ્રતા કેટલી છે. હવે મિત્રો વાત આવે છે કે ફેઝ અને ફેઝ ડિફરન્સ શું છે, બરાબર. તો જેમ આપણે વાત કરી અત્યાર સુધી કે ભારત દેશમાં 230 વોલ્ટ બરાબર 50 હર્ટ્ઝ 2 વાયર સિસ્ટમ છે.
ટુ વાયર એટલે શું કે બે વાયર આપણે વાપરતા હોઈએ છીએ, એક છે ફેઝનો વાયર અને બીજો છે ન્યુટ્રલનો વાયર. આવા પ્રકારનું જે સિસ્ટમ થઈ એ છે આપણી સિંગલ ફેઝ સિસ્ટમ, જેમાં બે વાયરો, એક ફેઝ અને એક ન્યુટ્રલ, બસ. તો એક સિંગલ ફેઝ સિસ્ટમ થઈ. સિંગલ ફેઝમાં એક વાયર ફેઝનો અને એક વાયર ન્યુટ્રલનો. આ એક પ્રકારની સિસ્ટમ થઈ જે ઘરેલું વપરાશમાં જે જનરલી વપરાતી હોય, નાના મોટા લાઇટિંગ માટે, પંખા માટે, એસી માટે, ફ્રીજ માટે. પણ જ્યારે હેવી ડ્યુટી મશીન વાપરવાની વાત આવે કે મોટા મશીન અને મોટું સપ્લાય કાં તો ટ્રાન્સમિશનની જ્યારે વાત આવતી હોય ત્યારે આપણે 3 ફેઝ સપ્લાય વાપરતા હોઈએ છીએ. 3 ફેઝ સપ્લાય આપણે કહીએ વાત તો 3 ફેઝ સપ્લાયમાં 4 વાયર સિસ્ટમ હોય, એટલે 3 ફેઝ આર, વાય અને બી નામના 3 ફેઝ અને એક ચોથો વાયર જે હોય છે એ ન્યુટ્રલનો. હવે સિંગલ ફેઝ હોય તો કોઈ વાત નથી, આપણે સમજી શકીએ કે એક જ ફેઝ છે, એક ન્યુટ્રલ છે, એક જ એનો જે તરંગ બનશે, એની જે વેવ બનશે, એની જે સાયકલ બનશે એક જ બનશે. પણ જ્યારે એક કરતાં વધારે ફેઝ હોય તો અલગ અલગ તરંગ બનતી હોય, 3 અલગ અલગ તરંગો એકસાથે ચાલે. એક રેડ ફેઝની ચાલે, એક વાય ફેઝની ચાલે, એ જ રીતે એક બ્લુ ફેઝની ચાલે. તો અહીંયા મેં બે લીધા છે, એક રેડ ફેઝ લીધો છે અને એક બ્લુ ફેઝ લીધો છે. હવે બંને જે તરંગો ચાલે છે એ એક સાથે એક જ સમય ઉપર નથી ચાલતી, થોડી આગળ પાછળ ચાલતી હોય છે. એક તરંગ ધારો કે રેડ તરંગ અહીંયાથી ચાલુ થઈ, બરાબર, આ 0 પોઈન્ટ છે એનો, તો બ્લુ તરંગ અહીંયા ક્યાંકથી ચાલુ થઈ હશે, આ પોઈન્ટ ઉપરથી. આ જ્યારે મેક્સિમમ વેલ્યુ રીચ કરશે ત્યારે રેડ જે છે એ પોતાના મેક્સિમમ ઉપર જ્યારે પહોંચશે ત્યારે જરૂરી નથી કે બ્લુ છે એ મેક્સિમમ ઉપર પહોંચી જાય, એ અલગ વેલ્યુ ઉપર પણ હોઈ શકે. બંનેના સમયમાં તફાવત છે. હવે એ જે તફાવત છે એ તફાવતને આપણે કહીએ છીએ ફેઝ ડિફરન્સ. એટલે બંનેના ફેઝમાં અંતર છે. તો ફેઝ એટલે શું થયું કે જે લાઈન ઉપર આપણો સપ્લાય ચાલે છે એ લાઈનને કહીએ છીએ ફેઝ. અને ધારો કે એક કરતાં વધારે ફેઝ હોય, બંનેના સમયમાં, બંનેના ટાઈમ પિરિયડમાં જે અંતર આવે છે કે એક થોડું આગળ ચાલે છે અને બીજું થોડું પાછળ ચાલે છે, તો બંનેના સમયમાં જે અંતર આવે છે એને આપણે કહીએ છીએ ફેઝ ડિફરન્સ. ફેઝ અને ફેઝ ડિફરન્સની વાત કર્યા પછી મિત્રો આપણે એક બીજો ટોપિક લઈએ છીએ હાથમાં, જેને આપણે નામ આપ્યું છે પાવર ફેક્ટર. બહુ જ અગત્યનો પદ છે, બહુ જ અગત્યનો ટર્મ છે. ખાલી ને ખાલી એસી પ્રકારના સપ્લાયમાં લાગુ પડશે પાવર ફેક્ટર. પાવર ફેક્ટર ડીસીમાં આવતું નથી. તો એસીમાં પાવર ફેક્ટર આવે છે, પણ પાવર ફેક્ટર છે શું એ સમજવા માટે આપણે જોવા જઈએ તો જો જ્યારે પણ આપણે કોઈ પણ સર્કિટ હોય કે કોઈ મશીન હોય કે કોઈ પણ વાયરિંગ જ્યાં પણ કર્યું હોય, સપ્લાય જ્યાં આપતા હોઈએ, તો સપ્લાય આપણે ટર્મિનલ્સ ઉપર જે સપ્લાય આપ્યો એની કિંમત હશે, ધારો કે V1 છે એની કિંમત. એ સપ્લાય સર્કિટની અંદર ગયો, સર્કિટમાં વપરાશ થાય છે એનું, બરાબર. હવે સર્કિટમાં જે વપરાશ થશે એ સર્કિટની લોડિંગ કન્ડિશન પ્રમાણે વપરાશ થશે. આગળ એક ટોપિક આપણે જોઈશું લોડ વિશે, બરાબર. તમને બ્રીફમાં સમજાવી દઉં. લોડ એટલે શું કે આપણે સર્કિટની સાથે સપ્લાયનો ઉપયોગ કરવા માટે, વપરાશ લેવા માટે જે વસ્તુઓ લગાડીએ છીએ એની સાથે એને આપણે લોડ કહીએ છીએ. તમે સમજવા જાઓ તો એક પ્રકારનો વજન છે, પણ ઇલેક્ટ્રિકલ ભાષામાં વજન. લોડ કેટલા પ્રકારના હોઈ શકે? એક હોય રેઝિસ્ટિવ લોડ, R થી દર્શાવીએ છીએ. એક હોય ઇન્ડક્ટિવ લોડ, ઇન્ડક્ટિવ, એને L થી દર્શાવીએ છીએ. અને ત્રીજું જે છે એ છે કેપેસિટિવ, જેને આપણે દર્શાવીએ છીએ C થી. તો ધારો કે આપણે એક સાદું લઈએ, પ્યોરલી રેઝિસ્ટિવ લોડ લઈએ, એમાં આપણે લઈએ છીએ કે લેમ્પ 100 વોટનો ગોળો, એને આપણે એસી સપ્લાય આપ્યો, બરાબર. હવે આ લેમ્પનું કામ શું છે? કરંટનો જે પસાર થઈ રહ્યો છે એના અંદરથી, એટલે એની વિદ્યુત ઉર્જા, ઇલેક્ટ્રિક એનર્જી, વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ કરશે પ્રકાશ ઉર્જામાં, એટલે લાઇટ એનર્જીમાં. લાઇટ એનર્જીમાં તો જે રૂપાંતરણ થાય છે, તો રૂપાંતરણ થતા સમયે બધી ઉર્જાનું રૂપાંતરણ નહીં થઈ જાય. રૂપાંતરણ થશે પણ અમુક હદ સુધીની ઉર્જા ક્ષતિમાં જશે, લોસમાં જશે, એટલે એ ઉર્જાનો વ્યય થઈ જાય છે. હવે એવી જ્યારે ઉર્જાનો વ્યય થાય છે, આપણે જે સપ્લાયમાં આપ્યો હતો એ સપ્લાયને આપણે કહીએ છીએ કુલ શક્તિ, એટલે ટોટલ જે આપણે પાવર આપ્યો એટલે એને કહેવાય એપરન્ટ પાવર. અને બીજું જે છે કે ખરેખર કેટલી ઉર્જા વપરાઈ અંદર, ક્ષતિને બાદ કર્યા પછી લોસ જે થાય છે અંદર,
એ લોસને બાદ કર્યા પછી જે આપણે વાપરીએ છીએ, જે પાવર બચે છે આપણો, એને કહેવાય રિયલ પાવર ઓર ટ્રુ પાવર, કાં તો ગુજરાતીમાં વાસ્તવિક પાવર. હવે આ બંનેના રેશિયોને, બંનેના ગુણોત્તરને જ્યારે આપણે શોધીએ કે ભાઈ રિયલ પાવર અપોન એપરન્ટ પાવર ગુણોત્તર જે આપણને મળે છે એને કહીએ છીએ આપણે પાવર ફેક્ટર PF, બરાબર. હવે આના અગાઉ એક સ્લાઇડમાં આપણે જોયું હતું પાવર ફેક્ટરની પરિભાષા અને એનું સમીકરણ આપણે જોયું કે કઈ રીતે શોધવું, પણ એને જેવું ખરેખર આપણે સમજવા જઈએ તો પાવર ફેક્ટર છે શું, તો જે આપણે ફેઝ ડિફરન્સની વાત કરી હતી એ ટોપિક ઉપર ફરીથી પાછા આવીએ છીએ કે બે ફેઝ છે, એક રેડ ફેઝ અને એક બ્લુ ફેઝ, બંને વચ્ચેના સમયના અંતરને આપણે ફેઝ ડિફરન્સ કહીએ છીએ. ફેઝ ડિફરન્સ જે મળે છે મને, ફેઝ તફાવત કહો કે ફેઝ ડિફરન્સ કહો, એની કિંમત છે થીટા. હવે હું એનું કોસ જ્યારે શોધું ને, કોસ થીટા, તો જે મને કિંમત મળે એ છે મારી પાવર ફેક્ટરની કિંમત. પાવર ફેક્ટર તો કોસ થીટા એટલે પાવર ફેક્ટર. ફેઝ ડિફરન્સની વેલ્યુ ઉપર આપણે કોસ લગાડીએ તો આપણને જે વેલ્યુ મળે એને આપણે પાવર ફેક્ટર કહીએ છીએ. એટલે હંમેશા પાવર ફેક્ટરની જે કિંમત હશે એ 1 થી લઈને 0 ની વચ્ચે હશે. જે પણ ઉપકરણ કાં તો જે પણ સપ્લાયમાં આપણને પાવર ફેક્ટર 1 મળતું હશે, સૌથી સારા પ્રકારનું સપ્લાય સિસ્ટમ કહેવાય. એટલે એ રેઝિસ્ટિવ લોડ હોય જનરલી, બરાબર. તો મિત્રો આપણે પાવર ફેક્ટર વિશે સમજ્યા, પણ પાવર ફેક્ટરનો ઉપયોગ શું છે? તો પાવર ફેક્ટરનો ઉપયોગ એ છે કે પાવર ફેક્ટર વિદ્યુત ઉપકરણોની કાર્યક્ષમતા દર્શાવે છે. વિદ્યુત ઉર્જાનો વપરાશ કેવો થાય છે એ દર્શાવે છે. જેટલું 1 ની નજીક હશે પાવર ફેક્ટરની વેલ્યુ, એટલો સારો ઉપયોગ થાય છે ઉર્જાનો, એમાં ક્ષતિ એટલી ઓછી થાય છે અને એટલી જ ઉપકરણની કાર્યક્ષમતા વધશે. હવે જેમ આપણે વાત કરી હતી લોડિંગ કન્ડિશન વિશે, કે જ્યારે આપણે કોઈ પણ સપ્લાય હોય એની સાથે જે પણ ઉપકરણ આપણે લગાડતા હોઈએ છીએ એને આપણે કહીએ છીએ લોડ. એક પ્રકારનું વજન છે કે ભાઈ કોઈક એક તાર લટકાયો હોય, તારના ઉપર આપણે વજન લટકાઈએ કંઈક અને એના અંદર જે ખેંચાણ આવે એ જે બળ લાગે છે એને આપણે કહીએ છીએ વેટ. તો લોડ જે છે ઇલેક્ટ્રિક લોડ એ એક પ્રકારનું વજન છે કે કોઈ પણ સપ્લાય સાથે આપણે જ્યારે કોઈ પણ ઉપકરણ લગાડીએ છીએ તો એના અંદરથી કેટલો કરંટ ખેંચે છે, ખેંચાણ કેટલું થાય છે કરંટનું, એને આપણે લોડ કહીએ છીએ. તો લોડ જે છે મુખ્ય પાયે 3 પ્રકારના જોવા મળતા હોય છે. એક છે રેઝિસ્ટિવ લોડ જેમ કે બલ્બ, બીજું છે ઇન્ડક્ટિવ લોડ જેમ કે છે આપણો પંખો, અને ત્રીજું છે કેપેસિટિવ લોડ જેને કહેવાય કેપેસિટર બેંક. તો 3 પ્રકારના લોડ હોય છે, 3 પ્રકારની લોડિંગ કન્ડિશન અલગ અલગ છે, 3ના પાવર ફેક્ટર અલગ અલગ છે. અને આ જે 3 પ્રકારના લોડ છે એ એકલા તરીકે પણ જોવા મળે છે અને કોમ્બિનેશન તરીકે પણ જોવા મળે છે. જે મેં લખ્યું R, L અને C, એકલું રેઝિસ્ટિવ લોડ જેને પ્યોરલી રેઝિસ્ટિવ લોડ કહેવાય, કાં તો ઇન્ડક્ટિવ લોડ એટલે પ્યોરલી ઇન્ડક્ટિવ લોડ, કાં તો કેપેસિટિવ લોડ એટલે પ્યોરલી કેપેસિટિવ લોડ. એ સિવાય બંનેના કોમ્બિનેશનમાં જોવા મળે છે RL લોડ એટલે રેઝિસ્ટિવ અને કેપેસિટિવ. એમાં બંને હોઈ શકે સિરીઝ અને પેરેલલ. સિરીઝ અને પેરેલલ. એ જ રીતે RC એટલે રેઝિસ્ટર અને કેપેસિટર કાં તો બંને સિરીઝમાં હોય કાં તો પેરેલલમાં હોય. એ જ રીતે LC હોય, બંને એટલે ઇન્ડક્ટર અને કેપેસિટર બંને એકબીજાના સિરીઝમાં કાં તો પેરેલલમાં. અને ત્રીજું જે છે મારું RLC એટલે 3 કાં તો એકબીજાના સિરીઝમાં કાં તો 3 એકબીજાના પેરેલલમાં. આના ઉપરથી અલગ અલગ પાવર ફેક્ટર હોય છે. જેટલા પણ ઉપકરણ આખી દુનિયામાં છે, ઇલેક્ટ્રિકલ ઉપકરણ જેટલા પણ વપરાશમાં હોય એ આમાંના જ કોઈ એક કોમ્બિનેશન ઉપરથી હશે. કાં તો પ્યોરલી રેઝિસ્ટિવ હશે, કાં તો પ્યોરલી ઇન્ડક્ટિવ હશે, કાં તો પ્યોરલી કેપેસિટિવ હશે, કાં તો બંનેનું કાં તો ત્રણેયનું એક મિશ્રણમાંથી કોઈ પણ એક હોઈ શકે. અને એના ઉપરથી પાવર ફેક્ટર નક્કી થાય છે. જે પ્રકારનો પ્યોરલી રેઝિસ્ટિવ લોડ હશે તો મેક્સિમમ આપણને પાવર એનો વાપરવા મળશે અને એ સૌથી સારું લોડિંગ કહેવાય. અને એની જે કિંમત આવશે એ ઓલમોસ્ટ 1 જેટલી આવશે. cos phi જે આનું તમે શોધવા જશો પાવર ફેક્ટર તો 1 ની આજુબાજુ આવશે. ઇન્ડક્ટિવનું લેગિંગ હોય છે પાવર ફેક્ટર અને કેપેસિટરનું લીડિંગ હોય છે. તો જેમ આપણે વાત કરી કે લોડિંગ કન્ડિશનમાં હમણાં જ મેં કીધું કે રેઝિસ્ટિવ લોડ હોય એ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તો અહીંયા લખ્યું જ છે રેઝિસ્ટિવ લોડ વીજળીનું શ્રેષ્ઠતાથી કાર્ય થાય છે. રેઝિસ્ટિવ લોડમાં વીજળી જે છે એ મેક્સિમમ વપરાઈ જાય છે, સારી એવી વપરાય છે, એટલે એને સારો એક ઉચ્ચતમ પ્રકારનું લોડ કહેવાય. જ્યારે ઇન્ડક્ટિવ લોડ હોય તો વીજ પ્રવાહનું રૂંધણ થાય છે, એટલે વીજ પ્રવાહ આખો દબાઈ જાય છે, એટલે ત્યાં ક્ષતિ થઈ જાય, સ્ટોર થઈ જાય છે, એટલે જે ખરેખર એનો ઉપયોગ થવો જોઈએ એ પ્રકારનો ઉપયોગ થઈ શકતો નથી.
આપણો નેક્સ્ટ ટોપિક છે ઇમ્પિડન્સ કાં તો પ્રતિરોધ. ઇમ્પિડન્સ અને પ્રતિરોધ એટલે શું? તો એક સાદું ઉદાહરણ લઈએ. એ સાદા ઉદાહરણ ઉપરથી આપણને ખબર પડી જશે કે ઇમ્પિડન્સ અને પ્રતિરોધ એટલે શું. એક રોડ છે જેના ઉપર તમે જઈ રહ્યા છો, કોઈ એક વાહન ઉપર તમે સવાર છો, એ વાહનથી તમે આગળ વધી રહ્યા છો. હવે ધારો કે એ રોડ ઉપર ઘણા બીજા અમુક વાહનો આવી ગયા તમારી સામે, તમારી સાથે ચાલતા, તો તમારી સ્પીડ ઘટી જશે. કેમ? કારણ કે ટ્રાફિક વધી ગયો. અને જો સપોઝ એ રસ્તો ખાલી મળે તમને, વાહન કાં તો હોય જ નહીં કાં તો એકદમ ઓછા હોય, તો તમે સારી સ્પીડ ઉપર અને સરળતાપૂર્વક ટ્રાફિક વગરના રસ્તા ઉપર નીકળી શકો. તો એ જ વસ્તુ છે અહીંયા કે કોઈ પણ કંડક્ટર હોય, કોઈ પણ વાહક હોય, તો એ જ્યારે કરંટને રૂકાવટ પેદા કરે ને, તો એ રૂકાવટને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ કાં તો પ્રતિરોધ. પણ ઇમ્પિડન્સ અને રેઝિસ્ટન્સ બંને વસ્તુ આમ તો સરખી પણ આમ થોડી અલગ. કઈ રીતે સરખી? કે ઇમ્પિડન્સ આપણે જ્યારે જોઈએ છે તો આપણે ખાલી ને ખાલી એસી પ્રકારના સપ્લાયમાં જોઈએ છીએ, અને રેઝિસ્ટન્સ આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે આપણે ડીસીમાં જોઈએ છીએ. નો ડાઉટ એસીમાં પણ રેઝિસ્ટન્સ ભાગ લે છે, પણ ડીસીમાં ખાલી ને ખાલી રેઝિસ્ટન્સ હોય છે, ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ભાગ ભજવતા નથી. પણ જ્યારે એસી સપ્લાયની વાત હોય તો ઇમ્પિડન્સમાં આર, એલ અને સી ત્રણ ભાગ ભજવે છે. એટલે જેમ વાત કરી આપણે કે લોડ હોય તો એ આર પ્રકારનો પણ હોઈ શકે, આરએલ, આરસી, આરએલસી કોઈ પણ પ્રકારનો હોઈ શકે. તો જ્યારે એસી સપ્લાયમાં કરંટને રૂકાવટ કાં તો જે અડચણ પેદા થાય છે એની વાત આપણે જ્યારે કરતા હોઈએ તો આપણે એને ઇમ્પિડન્સ કહીએ છીએ. અને ડીસી હોય તો ખાલી ને ખાલી રેઝિસ્ટન્સ, કારણ કે એમાં ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ ભાગ ભજવતા નથી. પણ અહીંયા રેઝિસ્ટન્સની સાથે સાથે ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ, જેને રિએક્ટન્સ પણ કહેવાય છે, એ ભાગ ભજવતા હોય છે. એકમ બંને જગ્યાએ રેઝિસ્ટન્સ કહો કે ઇમ્પિડન્સ કહો, બંનેનું એકમ જે છે એ ઓમ જ રહેવાનું હંમેશા. મિત્રો, આજે જે આપણે સ્ટડી કર્યું એના વિશે હવે અમુક થોડા બહુવિકલ્પી પ્રશ્નો જોઈશું. તો પહેલો પ્રશ્ન છે અલ્ટરનેટિંગ કરંટમાં સમયગાળો શું દર્શાવે છે? તેમાં 4 ઓપ્શન આપ્યા છે. પહેલો ઓપ્શન છે એક લહેરને પૂર્ણ કરવા માટેનો સમય. ઓપ્શન બી છે 1 સેકન્ડમાં લહેરની સંખ્યા. ઓપ્શન સી છે કરંટનો મહત્તમ મૂલ્ય. અને ઓપ્શન ડી છે કરંટના ચક્રો વચ્ચેનો તફાવત. તો આપણે જેમ પરિભાષા કરી હતી એની, ટાઈમ પીરિયડ એટલે શું કે એક આખી સાયકલ જે હોય, એક લહેર હોય કાં તો એક ચક્ર હોય, એ પૂરો કરવા માટેનો જે સમય હોય એને આપણે ટાઈમ પીરિયડ કરીએ છીએ. તો ઓપ્શન એ આપણો સાચો જવાબ. બીજો પ્રશ્ન, એસી તરંગમાં પીક મૂલ્ય અને આરએમએસ મૂલ્ય વચ્ચે શું સંબંધ છે? કે પીક મૂલ્ય અને આરએમએસ મૂલ્ય જે હોય એ બંને વચ્ચેનું સંબંધ આપણે સ્થાપિત કરવાનો છે. તો આપણે જોયું હતું કે આરએમએસનું સમીકરણ શું હતું કે VRMS બરાબર 0.707 Vmax કાં તો Vmax બરાબર VRMS ભાગ્યા 0.07. હવે આ જે 0.07 છે એ છે VRMS ભાગ્યા વર્ગ 2. ઓકે, નેક્સ્ટ પ્રશ્ન છે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી માટેનો સમયગાળો શું હશે? આપણે જોયું હતું સમયગાળો અને ફ્રીક્વન્સી કે આવૃત્તિ બંને વચ્ચે સંબંધ છે કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. તો મને અહીંયા ફ્રીક્વન્સી આપી છે 50 હર્ટ્ઝ અને કિંમત શોધવાની કીધી છે સમયગાળાની. તો સમયગાળો બરાબર 1/f થાય, એટલે 1/50 હું કરું તો મને કિંમત શું મળે? 0.02 સેકન્ડ. એટલે આ મારો સાચો જવાબ ઓપ્શન બી. એક 3 ફેઝ એસી વિદ્યુત પુરવઠામાં ફેઝ ડિફરન્સ કેટલો હોય? નેક્સ્ટ પ્રશ્ન આપણો. એમાં ત્રણ ફેઝો, જેમ આપણે વાત કરી હતી 3 ફેઝ 4 વાયર સિસ્ટમ હોય તો 3 ફેઝ જતા હોય તો ત્રણે વચ્ચેનો ફેઝ ડિફરન્સ હંમેશા એક બેલેન્સ્ડ લોડિંગ કન્ડિશનમાં 120 ડિગ્રી હોય, એ આપણે ધ્યાન રાખવાનું. ફોર્મ ફેક્ટરની વ્યાખ્યા શું છે? ફોર્મ ફેક્ટરની વ્યાખ્યા એટલે ફોર્મ ફેક્ટર આપણે જોયું હતું, તો ફોર્મ ફેક્ટરનું સમીકરણ આપણે યાદ કરીએ તો VRMS ભાગ્યા V એવરેજ. આપણને હંમેશા આની કિંમત કેટલી મળે? તો 1.11. ક્યારે? કે સાઇન વેવ હોય ત્યારે. નેક્સ્ટ પ્રશ્ન છે પાવર ફેક્ટરની વ્યાખ્યા નીચેના પૈકી કઈ છે? તો પાવર ફેક્ટર આપણે જોયું કે ભાઈ ખરેખર જે ટોટલ આપણે જે પાવર આપીએ છીએ અને સામે વપરાય છે કેટલો એ જોવાનું છે. તો એના માટે આપણે સાદું હતું કે ભાઈ ખરેખર વાસ્તવિક એટલે રિયલ પાવર, કેટલો રિયલ પાવર વપરાય છે અને ટોટલ પાવર આપણે કેટલો અંદર આપી રહ્યા છીએ સપ્લાયમાં. તો વાસ્તવિક શક્તિ અપોન કુલ શક્તિ. બહુ જ કામનો પ્રશ્ન છે. મધ્ય મૂલ્ય કાં તો એવરેજ વેલ્યુની ગણતરી કયા સમયગાળામાં કરવામાં આવે છે? તો આપણે જેમ વાત કરી એસી સાયકલ હોય, એસીમાં આખી સાયકલમાં પોઝિટિવ જેટલું હોય એટલું જ સામે નેગેટિવ હોય.
તો બંનેની આખી સાયકલનું જ્યારે આપણે શોધવા જઈશું એવરેજ તો હંમેશા આપણને 0 મળશે. એટલે આપણે હંમેશા અડધી લહેર માટે કાં તો અડધી સાયકલ માટે જ શોધતા હોઈએ છીએ. પ્રશ્ન આપ્યો છે આરએમએસનો અર્થ શું છે? તો આરએમએસનો અર્થ સિમ્પલ, એનું પૂરું નામ શું છે કે રૂટ મીન સ્ક્વેર. જો કોઈ એસી સર્કિટમાં 230નો આરએમએસ વોલ્ટેજ છે તો તેના પીક વોલ્ટેજની વેલ્યુ શું હશે? તો આપણે જોયું આરએમએસનું સૂત્ર શું હોય, આરએમએસ બરાબર 0.707 Vmax. આપણે Vmaxની કિંમત શોધવાની છે તો Vmax બરાબર શું થઈ જાય? Vmax બરાબર થાય VRMS ભાગ્યા 0.707. એટલે અહીંયા આપણને VRMSની કિંમત આપી છે 230 ભારત દેશવાળી. તો 230 ભાગ્યા 0.707 કરો તો આપણને કિંમત કેટલી મળે? 325 વોલ્ટની આજુબાજુ, જે આપણે પહેલાં પણ ચર્ચા કરી હતી. નીચેના પૈકી કયો એસી સર્કિટમાં રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સનો સમાવેશ થશે? તો રિએક્ટન્સ એટલે કોઈ પણ પ્રકારનું રિએક્ટન્સ હોઈ શકે, ઇન્ડક્ટિવ અને કેપેસિટિવ કોઈ પણ. પણ જ્યારે રેઝિસ્ટન્સ અને કોઈ પણ ઇન્ડક્ટિવ કે કેપેસિટિવ રિએક્ટન્સ જ્યારે એક ભેગા થાય ત્યારે જે એ પદ બનાવે છે એ પદને આપણે કહીએ છીએ ઇમ્પિડન્સ. તો મિત્રો, આજના આપણા ટોપિકમાં આપણે ઓલ્ટરનેટિંગ કરંટ, તેના મૂળભૂત સિદ્ધાંતો અને તેનાથી સંબંધિત વ્યાખ્યાઓ વિશે સમજ્યા. હું આશા રાખું છું કે તમને લોકોને બધી સમજમાં આવી હશે. આભાર.